સાહેબ, હવે વાત કરીએ કે ઓર્ગેનિક ખાતર અને રાસાયણિક ખાતર બંનેને સમિશ્રણમાં આપીને ઉનાળાની આ ગરમીથી, તાપથી, લૂથી બચવા માટે આપણે સમૃદ્ધિ ખાતર ઓર્ગેનિક મેન્યુર આપવાનો હિતાવહ એ છે કે જમીનમાં ભેજનું પ્રમાણ ટકાવી રાખે છે. મૂળના અંદર સુધી જઈને મૂળના જે બી ભાગો છે એને ઠંડક આપે છે, સૂક્ષ્મ જીવાણુ સામે રક્ષણ આપે છે, સારા જીવાણુ છે એને સપોર્ટ કરે છે. તો આ આપવું એકદમ જરૂરી છે. આગળ તમે જોયું છે આપણે જ્યાં જ્યાં આપ્યું છે ત્યાં એમના રિઝલ્ટ જોયા છે કે માટીમાં હજુ પણ ઠંડક રહે છે, ભેજ રહે છે. આ આપવાથી ભેજની વધવાની ક્ષમતા વધારે રહે છે જમીનમાં. એ આપણે આગળ આપ્યા છે ને એને રિઝલ્ટ પણ લીધા છે. જો સાથે યુરિયા આપવાના હો, જ્યારે બી આપણે મે મહિનાના ડોઝ હોય સુગર કેનના, તો એમાં યુરિયા આપો તો યુરિયા એ ગરમ પ્રકૃતિ ધરાવે છે. એ જ્યારે પણ તમે આપો છો ત્યારે જમીનનો ભેજ ઉડાડે છે, એટલે પાક બળવાની શક્યતા રહે છે. માટે યુરિયા જ્યારે બી આપો ત્યારે ઓર્ગેનિક મેન્યુર સાથે જરૂર આપો. તેમજ એમઓપીની જગ્યાએ એસઓપીનો ઉપયોગ કરશો તો એસઓપી વધારે પડતી ગરમીમાં ખૂબ સારું રિઝલ્ટ આપશે અને ભેજ આટલે ગરમીમાં છોડને ટકવાની શક્તિ પણ એસઓપીમાંથી મળશે, સલ્ફર ઓફ પોટાશ. તેમજ જો તમે પ્રવાહી સ્વરૂપે આપવાના હો તો સીવીડ એક્સ્ટ્રાસ ને એમિનો એસિડ આ બંને આપવાથી આ તાપમાં છોડને ટકવાની શક્તિ વધે છે. બસ તો આ રીતે વધુ પડતી હજુ માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે તમારી આગળ અવનવી બાબતો હું લાવતો રહીશ. અને મારી માહિતીથી તમને જો ફાયદો થતો હોય તો આ માહિતીને શેર કરજો. થેન્ક યુ.